राम राम जी भाई, सभी को वेलकम बैक टू अनदर ब्लॉग। આજના બ્લોગની શરૂઆત થાય છે સીધા આપણા કોલેજથી। તો આજે કેટલો તડકાનું હાલીને આવ્યો, એક લેક્ચર નથી આયા। લેક્ચર તો નથી, હું ઘરે નથી જતો, આમના બેઠા અને શું કહેવાય પ્યોર સ્ટુડન્ટ જે ભણવા જ આવે કોલેજે એ અસાઇનમેન્ટ લખે છે। જો મારે લખાઈ ગયું, મારામાંથી જ લખ્યા એટલે લખ્યા। અને આજે ભાઈ અમારો આ ફૂલ બધી મેચની વાતો કરે છે પૃથ્વી, વાત પૂછો માં। તો એવું ઘરે તો જવું છે પણ તડકો બહુ લાગે છે એટલે હવે હમણાં નથી જવું। એટલે પહેલાં સવારથી આવીને એટલે વાતોના ફડાકા જ માર્યો છે યાર, બીજું કાંઈ કરતા નથી। જમી લીધું, ઘરે જવાનું, ઘરે જવાની ઉતાવળ નથી, ટિફિન ન લેવા હોય તો હમણાં ઘરે જવાની ઉતાવળ, જમવાનું બાકી હોય, જમી લીધું, કાંઈ છે નહીં હમણાં જતા પણ નીકળ ના બાધે છે। આને બ્લોકમાં લઈ લે, આને બ્લોકમાં લઈ લે। એ ભાર્ગવ દાચ્યો તો લઈ હે ના શરૂ થયો આપણો ક્યાં થોડા લઈ લે એમાં આમાં છે આ રાહુલની તમને વાત કહું, એક પર્સનલ વાત છે, હવે ન કહેવાય ના કે રાહુલની એક વાત કે મજા આવી જશે બધાને। જો આ નિકુંજ ને પૃથ્વી બે ગેમ રમે છે અત્યારે કોલેજ। તમે આ કરવા આવો છો હે? લે હવે તું ગયો બટા, હાથ રાખ્યો હવે આનું આવ્યું, હવે આ કાલ બ્લોગમાં આવે તો જ બગે। તારે કાંઈ ભાઈ પૃથ્વીને અમારે એકેડમી આવવું છે પણ 8:30 એસપી આવે ને તારે જ આવશે, તાર લગી નહીં આવે। યાર રાહુલે ગોતી દીધી। આમાં કઈ તારું કઈ જાય રાહુલ? આમાં કાંઈ લાચી નથી હો, લોયલ પર્સન છે એ, લોયલ પર્સન। કાં રાહુલ લોયલ બંદી વાળો માણસ છે। આ ઓલો માણસ છે, નામ બોલો, આઈડી ગોતીને આપે છે, તું ખાલી દેખાડો, બધી ડિટેલ કાઢીને આપી દે। હા ભાઈ કવર આપવાનું જ છે, તમે ખાલી વિરાટ કોહલી કવર ડ્રાઈવમાં ઉભા રહો। હા ફૂલ ફોર્મમાં છે, એમાં આરસીબી જીતી ગયું છે એટલે નિકોસ હાથમાં નથી રહેતો, પાણી ઉડાડે, હું તો પાણી ઉડાડે। તો બપોર આવી ગયો તો ઘરે આવીને પાછું થોડી મિનિટ લખ્યું, પછી પાછું જમો હારના જમીન હોઈ ગયો, પાછો 6:30 વાગે હોઈ ગયો, અત્યારે 7 વાગી ગયા છે। ગરમી થાય છે એટલે નાહી લઉં, નાઇટ ડ્રેસ પહેરી લઉં, આ કપડામાં ગરમી થાય। હવે આજ છે ને હમણાં મારે બહાર જવું તો કેન્સલ લો એટલે હોઈ ગયો પાછો, નકર તો બહાર જા કાંઈ વાંધો નહીં, હાલો નાહી લઉં ને ગરમી થાય છે ને એટલે ફ્રેશ થઈ જાઉં આખું શરીર આમ। તો હવે આજે કાંઈ હરકો બ્લોક તો જાગ્યો, કવડો બદલાઈને તો ચેન્જ થઈ ગયો। બદરભાઈ આવે છે જમવા બોલાવા, તો જમવા એન્ડ મેચ ચાલે છે, મેચનો હાલ ફૂલ ગરમ છે। કાલ રજા છે, મારે રજા છે, બધાને રજા છે ને બધે કાલ। તું પેન એડમાં હમણાં પાકી બુકમાં લીટા કરો, આનું બધું ધ્યાન રાખવું પડે અમારે, નક્કી ન કહેવાય બધા। તો મારે આંખે છે ને મેં ઓલો ઉપાય લગાડ્યો હતો, એક બે દવા લેવા ગયો મેડિકલ, કે હું તમને કહું નહીં કરો, એ કે પહેલાં લવિંગ લ્યો, લવિંગને ફૂલ બાળી નાખો, ગરમ કરી નાખો અને એનો ભૂકો કરો, પછી 1 ચમચી લ્યો, પછી ભૂકો થોડોક નાખો, એની અંદર હળદર નાખો, જેટલો ભૂકો લવિંગનો હોય એટલે જ હળદર લેવાની, એની અંદર 1 દૂધનો ટીપો નાખવાનો, પછી આંખે સોંપડી દેવાનું। હવે 3-4 દિવસ 4-5 વખતથી કર્યું છે
પહેલાં કરતાં થોડી ઘણા હજી ફેરફાર થઈ ગયો છે એટલે વાંધો નહીં. આવી રીતે હજી 2-3 વાર કરું ને એટલે આંખ આપણી સરખી થઈ જાય. યાર મને તડકાની એલર્જી છે. તડકામાં જાવ તો તમારી આંખ હોજી જાય. આના હવે ધીરે ધીરે સારી થઈ જાય એવું લાગે છે. પહેલાં તો આમ મોટી આમ ટબ્બો રહેતી, હવે થોડો ઘણો ફેરફાર પીડે એવું નથી લાગતું. જો સ્વાગડું છે રાતે લગાડી દે કૂત્યું છે આમ એટલે વાંધો નહીં. ओके 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 तो फिर सो जाते हैं. क्या बोलती पब्लिक? सो जाते हैं. चलो चलो भाई. नहीं यार असाइनमेंट લખવાનું બાકી છે. અસાઇનમેન્ટ હું લખતો